તો અહીંયા મેં 1 કપ તુવેરની દાળ લીધી છે, તેને 2 વિસલ વગાડીને ટમેટું એડ કરીને કૂક કરી લીધી છે, અને ત્યારબાદ મેં બ્લેન્ડરથી તેને ક્રશ કરી લીધી છે. અત્યારે આપણે દાળ પાતળી રાખવાની છે, તો અહીંયા 2 કપ મેં ઘઉંનો લોટ અને 1 કપ ચણાનો લોટ લીધો છે. તેમાં મેં અડધી ચમચી અજમો લીધો છે, અજમાને ક્રશ કરીને એડ કરી દીધો છે. ત્યારબાદ 1 ચમચી હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને 2 ચમચી ઓઇલ એડ કરી દીધું છે. અને હવે આપણે તેનો લોટ બાંધી લઈએ. તો પાણી એકસાથે આપણે લોટમાં એડ નથી કરવાનું, ધીમે ધીમે એડ કરતું જવાનું છે. તો રોટલીનો લોટ બાંધીએ તેવો આપણે ઢીલો લોટ બાંધી લેવાનો છે. લોટને બહુ કઠણ નથી કરવાનો અને 15 મિનિટ રેસ્ટ આપી દેવાનો છે લોટને, એકદમ મસળીને. તમે જોઈ શકો છો. અને અહીંયા મેં બટેટા, કાંદા, ટામેટા, રીંગણા નાના નાના કટ કરી લીધા છે, મરચાં, આદુ અને લીમડો લીધો છે, ને અડધો કપ મેં સિંગદાણા લીધા છે બાફેલા. અને ખડા મસાલા મેં લીધા છે તજ, મરચું, તમાલપત્ર, લવિંગ અને મેથી. ત્યારબાદ ઓઇલમાં મેં રાઈ જીરું એડ કરી દીધા છે. રાઈ જીરું આપણે આવી જાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે. હિંગ એડ કર્યા બાદ મેં ખડા મસાલા એડ કર્યા છે. મેથી એડ કરવાનું ભૂલવાનું નથી, મેથીથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ મેં લીમડો એડ કરી દીધો છે. અને ત્યારબાદ આપણે આદુ અને મરચાં એડ કરી દીધા છે. અને ત્યારબાદ મેં અહીંયા ઝીણા સમારેલા બટાકા એડ કરી દીધા છે. બટાકાને આપણે ઝીણા ઝીણા સમારવાના છે. તો હવે આપણે બટાટાને ઓઇલમાં જ વરાળથી કૂક કરવાના છે. તો આપણે બીજી બાજુ દાળ ઉકળવા મૂકી દઈશું. દાળને મેં બીજા તપેલામાં ટ્રાન્સફર કરી લીધી છે. અને ત્યારબાદ તેમાં મેં થોડું પાણી એડ કરીને પાતળી કરી લીધી છે, કેમ કે ઢોકળી આવવાથી દાળ એમ બી ઘાટી થઈ જશે, એટલે આપણે પહેલાં પાતળી રાખવાની છે. ત્યારબાદ મેં મીઠું એડ કર્યું છે અને ધાણા જીરું એડ કર્યું છે. અને ત્યારબાદ મેં અહીંયા ગોળ એડ કરી દીધો છે. તો બીજી બાજુ આપણા બધા શાકભાજી સરસ કૂક થઈ ગયા છે. રીંગણા, કાંદા, બટાકા, ટમેટા આપણે લાસ્ટમાં એડ કરવાના છે, કારણ કે ટમેટા પહેલાં એડ કરવાથી પછી બટેટાને એ કૂક નથી થતા. તો મેં હળદર, મીઠું એડ કરી દીધું છે. મીઠું આપણે સાવચેતીપૂર્વક એડ કરવાનું છે, કારણ કે ઢોકળીમાં પણ મીઠું આવે છે અને દાળમાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે. તો અહીંયા મારું શાકભાજી બધું ચડી ગયું છે. ત્યારબાદ મેં કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે અને સરસ મસાલાને બધાને મિક્સ કરી લીધા છે. તો હવે આપણે આ વઘારને દાળમાં એડ કરી દેવાનો છે. ત્યારબાદ સિંગદાણા એડ કરી દેવાના છે. 80% શાકભાજી કૂક થઈ જાય પછી આપણે તેને દાળમાં એડ કરવાનું છે. બાકીનું 20% તે દાળમાં જેમ દાળ ઉકળશે તેમ કૂક થતું જશે. હજી આપણે ટમેટા એડ નથી કરવાના, ધ્યાનથી જોજો તમે. ત્યારબાદ મેં ઢોકળીનો લોટ લીધો છે. લોટને મસળીને એક લુવો બનાવી લીધો છે. અને ત્યારબાદ આપણે એક મોટી ગોળ રોટલી બનાવી લેવાની છે. રોટલી આપણે પાતળી રાખવાની છે. પાતળી રાખવાથી ઢોકળી એકબીજા સાથે ચોંટે નહીં. તો અહીંયા તવા ઉપર મેં કંઈ પણ તેલ એડ કર્યા વગર જ આપણે ઢોકળીને 2 બાજુથી નવશેકી કૂક કરી લેવાની છે. તમે જોઈ શકો છો, આટલી જ આપણે ઢોકળીને શેકવાની છે, વધારે શેકવાની નથી. આ સ્ટેપ કરવાથી ઢોકળી દાળમાં એકાબીજા સાથે ચોંટતી નથી અને દાળ થીક થઈ જતી નથી, છૂટી છૂટી ઢોકળી રહે છે. ત્યારબાદ આપણે પીઝા કટરથી ઢોકળીનો શેપ આપી દઈશું. રોટલીમાં સ્ક્વેર કટમાં આપણે કાપી લેવાનું છે. તમે જોઈ શકો છો મારી ઢોકળી એકદમ તરત છૂટી પડવા માંડી છે. જોઈ શકો છો તમે. તો હવે આપણે દાળ ઉકળે એટલે તેમાં ઢોકળી એડ કરી દેવાની છે. અને ત્યારબાદ ટમેટા એડ કરવાના છે, જેથી કોઈ શાકભાજી કાચા ન રહે ટમેટાની ખટાશના લીધે. હવે મેં અહીંયા બધી જ ઢોકળીને એડ કરી દીધી છે.